શ્રદ્ધાના કોઈ પુરાવા આપવા પડતા નથી, ધર્મનો કોઈ મઝહબ હોતો નથી, તેવો જ એક કિસ્સો જોવા મળી રહ્યો છે. મુંબઈ મહારાષ્ટ્રથી પાલઘરથી ચાલતા મક્કા મદીના જવા માટે મુસ્લિમ મહિલા અને તેના પતિ રવાના થયા છે. ત્યારે તેમને મુંબઈથી અંકલેશ્વર પહોંચતા ત્યાંના મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સેવા કરીને ધન્ય બન્યા હતા. મહિલા અને તેના પતિ મુંબઈથી મક્કા જવા નીકળ્યા છે અને ત્યારે તેમને 7,500 કિલોમીટર કાપીને ત્યાં જવા માટે 1 વર્ષ જેટલું લાગશે તેવું તેમણે કહ્યું હતું. અને તેમને જવાનું મુખ્ય કારણ એ છે કે તેમને શ્રદ્ધા છે, એટલે કે વિશ્વાસ હતો કે તેઓ મક્કા ચાલતા જઈ શકે. તેમણે મનોમન અલ્લાહ પાસે પ્રાર્થના કરી હતી. મુસ્લિમ પતિ પત્નીને ચાલતા મક્કા બોલાવે એવી અલ્લાહને ફરજ કરી હતી. એ અરજ તેમની પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં તેઓ મુંબઈથી પતિ પત્ની ચાલતા રવાના થયા છે. ત્યારે આજે અંકલેશ્વર પહોંચ્યા છે. ત્યારે તેમને દુઆ સલામ કરવા મુસ્લિમ પરિવારો દ્વારા તેમને મળવા આવ્યા હતા. હાલમાં રમઝાન મહિનો હોવાથી શ્રદ્ધાપૂર્વક તેમને મળીને દુઆ સલામ કરી હતી. મુંબઈથી મક્કા જવા માટે 7 દેશોની 7,500 કિલોમીટર કાપીને મક્કા મદીના જવાનું છે એવું કહ્યું હતું. રિપોર્ટર રવિ શેર સાથે વિનોદ જાદવ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. आपका नाम बोलो। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सनान सारी है। मैं मुंबई महाराष्ट्र से आई हूँ। हम पैदल जाने वाले हैं मक्का मदीना। 5 कंट्री से जाएंगे, इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। हमारा ये जो सफ़र है 7,500 किलोमीटर है और हम 1 साल में पहुँचेंगे। 2025 की हम हज करेंगे। ये मेरे महरम है, मेरे शौहर मेरे साथ में जाएंगे, मैं अकेले नहीं हूँ, मेरे हस्बैंड भी मेरे साथ रहेंगे और इंशाल्लाह हम 2025 की हज करेंगे। मैंने नियत की थी, इसलिए मैं पैदल हज करने जा रही हूँ और हमको निकल के आज 18 दिन हो गए घर से, पालघर से, और अब इंशाल्लाह हम 2025 में पहुँच जाएंगे।